લે બા તમે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે? જય માતાજી, સુખી થાવ. લે બા ઓચિંતા ના. હા, ઓચિંતાના. જયેશભાઈ નાથાભાઈ છે ને તમારા ગામમાં, હા હા એના દીકરાની હગાઈ છે ઠીક એટલે આવી. ઠીક હારું બા અત્યારે હે ને લાઈટ નથી તો હાલો આપણે વા ખાટલે બાર બેહીએ. તારી માં ક્યાં? ઈ હાલો હું કહું તમને વા બેહો હાલો હાલો. બેહો બેહો બા. અરે બા મારા પપ્પાને મજા નહોતી ને એટલે હે ને ઈ દવાખાને ગયા. શું થયું તાર પપ્પાને? અરે મારા પપ્પાને હે ને બહુ ખંજવાળ આવતી હતી તો કાલે સાંજે 108 ને ફોન કર્યો તો 108 વાળાએ ના પાડી દીધી કે ખંજવાળ આવે એમાં અમે 108 માં નો લઈ જાય એટલે મારા મમ્મી ને પપ્પા હવારે બસમાં ગયા દવા લેવા. ક્યાં ખંજવાળ આવતી હતી? વાહામાં. હારું થયું લઈ ગયા, વાહરા બહુ છે ખંજવાળના. હા સાચી વાત છે પણ બા મારા મમ્મી ને પપ્પા ભલે ને દવા લેવા ગયા હોય પણ તમારે અહીં જમીને જ જવાનું છે હો, અમે તો હૈયે ને. પણ મારે અહીં જમવા જવાનું છે, એ લોકોને ખોટું લાગે ન જાવતો. પણ બા તમે અહીંયા ના જમો તો અમને દુઃખ ન લાગે? ક્યારે બનાવી રસોઈ તું? હવે 12 વાગી ગયા. હમણાં બનાવી નાખી, કાંઈ વાર નહીં લાગે. મારી બેન હે ને વાડીએ ગઈ હે, હું એને કહું મેથી લેતી આવે. તમને મેથીના ગોટા બહુ ભાવે ને, ફટાફટ ગરમા ગરમ બનાવી નાખું. પણ મારે છે ને જમવાનું તૈયાર જ છે. ભલે ને હોય, હું મારી બેન ને હમણાં ફોન કરું, હમણાં મેથી લઈને આવે. કેમ ગયો મારો ફોન? કમો ફોન લેતી આવું. હલો બેન, તું વાડીએથી આવ ને તો મેથીની ભાજી લેતી આવજે. હા બા આવ્યા ને તો મેથીના ગોટા બનાવવા હે ને બહુ ભાવે ને એટલે ગરમા ગરમ. હા તો તું ફટાફટ આવો. એ હા હા મૂકું. આ જો ને ગરમી કેવી થાય છે, પંખો તો કર. અરે બા જીબી વાળા એ હે ને અમારી લાઈટ કાપી નાખી હે. મારા પપ્પા હોય ને તો એ લંગરિયા નાખીને પંખો ચાલુ કરી દે પણ ઈ છે નહીં. આના કરતા હગાઈમાં મને જવા દે ને. ના હવે ક્યાંય ન જવું, તમને ગરમી થાય હે ને તમારે હાટું ઠંડુ બનાવી આવું હમણાં. આ મને જવા ન દે હગાઈમાં, માને નહીં. એ જસુ માસી, આરતી બેન, આજ તો હે ને મારા નાની માં ઘરે આવ્યા એટલે એના હાટુ મેથીના ગોટા બનાવ્યા હે મસ્તીના. અરે વધતા બેન, તમે મેથીના ગોટા હું મેથીના ઢોકરા બનાવો ને તોય સારું કેવાય. હા હારું, બસ અમે કાઈ નત બનાવતા. અમે આ લોકોને હે ને ખાવાની બાબતે તો કઈ કહેવાય જ નહીં, તમને તો ખબર જ છે આની. અલિયો બા શરબત. લે બા તમે આવ્યા, આવો આવો. જય માતાજી, કેમ છે? જય માતાજી. આ તારી બેન છે ને, માને ની હગાઈમાં આવીશું, ત્યાં જમવાનું છે, જવા નથી દેતી. ઈ તો મારી બેન ની વાત સાચી જ છે ને, અહીંયા થોડું જ જવાનું હોય, અહીંયા જ રહેવાનું હોય ને. હાલ બેન હવે ભજીયા બનાવવા માંડીએ મેથીના ગોટા. હા હાલ 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 હાલ. બેનામાં ચણાનો લોટ તો હાવ થોડોક જ છે, થોડોક લેતી આવ ને. હવે 1 વાગ્યો બધી દુકાને બંધ હોય. આટલો તો થઈ રહ્યા, આપણે 3 જણા જ છીએ ને એટલે બેન. હા સાચી વાત છે, તને તો થઈ રહે કા. હા હા લે નાની માં આવ્યા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છે? બસ તમને સારું ને? હા મને હારું હો. હા હા લે વધતા બેન કેતા હતા ઈ તો વાત સાચી હો. અવા તડકાના તમે ભજીયા બનાવ્યા ખરા હો. હા કા ભૂમિ બેન?
ચાખવા તો દ્યો કે કેવા ભજીયા બન્યા. Nope. બેન મીઠું ઓછું હે હો. હે હા બેન નાખ મીઠું તો. નાખું જરાક ભૂમિબેન જરાક ચપટી. Oh no. આ નાની માઈવા લે. જય માતાજી. જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા હાલો હો. હારું ને? તારે હારું ને? હા આ તો આ મેથીના ગોટા તો બનાવ્યા વધેતા બેને તો હો. લાવો જોઈએ જરાક. યો જસુમાસી ચાખો. હા લ્યો બા. હવે આને બનાવી લેજો પછી બધાય ભેગા. ઠીક હાલ. તમે ચાખો ને બધાયની હારે. ઠીક. ભૂમિબેન જરાક અંદર કાચા રીએ હો ગોટા. હે હા લાવો તો મને ચાખવા દ્યો તો હમણાં ખબર. અને ધીમે લાપે થાવા દેજો હો. ક્યાં જસુમાસી લાવો તો. હા ધીમા તાપે થાવા દ્યો તો વાંધો નહીં આવે. ના રે ના કાઈ કાચા નથી, અસલ ભજીયા તો થઈ ગયા હે. મને નથી લાગતા બેન અસલ જ થયા હે. જસુમાસી થાળી અંબાવો ને ગરમ ગરમ. ભૂમિબેન હવે બરાબર થાય હો ભજીયા. હવે ચડી ગયા અંદર. મને તો બધાય ચડેલા જ લાગે છે. લાવો તો. લ્યો આરતીબેન. આરતીબેન લાવો તો ભજીયા અંબાવો તો. જસુમાસી ને ચટણી છે. હા અહીંયા પડી. દિયો ને. હા હાલ્યો ને. હું તો ખાવ તો મારા હાંધા પકડાઈ જાય. આંબલી નાખી હતી ને. હા ઈ નો હાલે મને. આ હાલે મને ભજીયા. હે આરતીબેન હા ભૂમિબેન ગરમ ગરમ ઉતારતા આવે ને આપણે ખાતા આવીએ કેવી મજા આવે કા. બહુ મજા આવે જસુમાસી. હા બા લ્યો ને તમે તે. ના ભેગા. ઠીક નકર લ્યો ને તે ચાખો તો ખરી. ના ઠીક લાવો તો જસુમાસી. હા જસુમાસી હવે જાવું ને. હાલો. તો પછી બા આવ્યા હે તો એને મહેમાન નહીં કરે ને મહેમાનગી. હાલો આપણે જઈએ. હા હાલો એને પછી તમે સાચું તમારે. હા બા હવે ચણાનો લોટાઈ પૂરો થઈ ગયો ને ભજીયા થોડાક જ છે. અને અત્યારે હે ને બધી દુકાનો બંધ હોય, બહુ મોડું થઈ ગયું. તો હવે હું એક કામ કરું, તમે આ ભજીયા ખાતા થાવ ત્યાં હું ફટાફટ શાક રોટલી બનાવી નાખું. હવે નથી કઈ બનાવું, હું ખાઈ લઈશ. બેન બાને ચટણી તો આપ. લ્યો બા ચટણી. હવે હું આમાં ભજીયા ક્યાં છે? તે ચટણી કેમાં ખાવ? તું બે ભજીયા ખા લે હવે. હા લાવો. No. હેલો, આ વયા નો જા, તમારે આવવું હે? મને મૂકી નો જાતા, હું આવું જ છું. જો ઈ લોકોએ કીધું કે દીકરીને આવ્યા હતા કે હગાઈમાં આવ્યા હતા. મેં કીધું તમને મને જવા દ્યો.
હાલો હું હવે જાઉં હો. હા હા ભલે આ હો વાપરજે. હા અલે 50 રૂપિયા. હું જાઉં હવે હો. હા હા હવે હે ને પાછા જેમ બને ને એમ રોકાવાય એમ આવજો પાછા મેથીના ગોટા બનાવશું આવજો હો નાની માં આવજો. આવજો આવજો તને હું આપ્યા મને 50 આપ્યા ઈ મુકને જસુ મસીન આરતીબેન ને તે કીધું તું કે અમે મેથીના ગોટા બનાવવાના હે પણ મેં તો એને ખાલી વાત જ કરી હતી મેં નહોતું કીધું કે તમે અહીંયા ખાવા આવજો અને મને શું ખબર કે અહીંયા આવે ને ગોટા ખાઈ જાહે બા હવે તમારે ખાવા હે હા બાને તો દિયો બધાયને હારે ખાય. ઠીક લ્યો ને બા તમે એ. લાવો એક. નાચ કેવાની હે બેટ ઉધે નાચ ચાલે આવો ચિંતા ના હા ઓચિંતાના. કેમ જયેશભાઈ ને હા 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 એટલે જ રહ્યું ને. હા. જયેશભાઈ ને બીજું હું? જયેશભાઈ નાથાભાઈ હે ને તમારા એ ગામમાં એમ હા. મને જવા દો એમ કીધું મને. અરે ભાઈ એમ નહીં બેને ચણાનો લોટ તો પડી બેને ચણાનો લોટ તો આટલો જ પણ હું કઈ નથી કરતી તું જ કેવો હાલ મેથીના ગોટા બનાવવાના હે પણ મેં તો એને ખાલી વાત જ કરી હતી કે અમે ગોટા બનાવવાના હે ઉભી રહો એકવાર બોલો પણ મેં તો એને ખાલી વાત જ કરી હતી કે અમે ગોટા બનાવવાના હે મને હું ખબર